તો એક તરફ સોનાના ભાવ વધ્યા છે, બીજી તરફ તેલમાં ભડકો। તહેવાર પહેલા જ તેલમાં ભડકો। મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં પણ સિંગ તેલના ભાવમાં વધારો થયો છે। એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો છે। કપાસિયા પામ તેલના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલમાં ડબ્બે 30 રૂપિયા વધ્યા છે। 2340 થી 2390 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે આ ભાવ, અને કપાસિયા તેલમાં પણ ડબ્બે 15 વધ્યા છે। તો 2265 થી 2315 વચ્ચે આ ટ્રેડ કરી રહ્યો છે ભાવ। આ સાથે પામ તેલમાં પણ ડબ્બે 10 રૂપિયા વધ્યા છે। 2025 થી 2030 વચ્ચેનો ભાવ છે। ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે, અને ગત વર્ષે 52 લાખ ટન ઉત્પાદન થયું હતું, અને માર્કેટયાર્ડમાં મગફળીના સ્થિર ભાવ હોવા છતાં પણ સિંગ તેલમાં કૃત્રિમ તેજી જોવા મળી છે। તો હેલ્મેટની અમલવારીને લઈને એક મોટા સમાચાર છે। પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે સીએમને લખ્યો છે પત્ર। શહેરી વિસ્તારમાં હેલ્મેટની અમલવારીમાંથી મુક્તિ આપવામાં આવે। રાજ્યના મોટા શહેરોમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં આવશે, અને રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટની અમલવારી કરવામાં આવે તે પૂર્વે જ પૂર્વ મંત્રી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તો પત્રમાં લખાયું છે કે બાંધછોડ કરવામાં આવે, જે નિયમ છે તેમાં શહેરમાં હેલ્મેટ મુક્તિની માંગ કરાઈ છે। હેલ્મેટ મુક્તિની માંગ માટે ગોવિંદભાઈએ આપ્યું છે કારણ। તો ટ્રાફિકમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે નથી ચલાવી શકાતું વાહન। ધીમી ગતિના કારણે માનવ જિંદગી જોખમમાં નથી આવતી, એટલે કે એની સંભાવના ઓછી હોય છે। પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા જાય તો સમસ્યા વધી જાય। ખરીદી કરતી વખતે હેલ્મેટ સાચવવું, બાળકો સાચવવા, શું સાચવવું? હેલ્મેટને લઈને શોપિંગ કરવું પણ અઘરું છે। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, આ કયા પ્રકારના કારણ આપી રહ્યા છે સાહેબ? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ સહિત રાજ્યના તમામ જે મેટ્રો શહેર છે તેમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ છે તે શહેરી વિસ્તારની અંદર પણ ફરજિયાત બનવાનું છે। ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સાથોસાથ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોની અંદર ખાસ કરીને સરકાર દ્વારા કોર્ટમાં રિક્વેસ્ટ કરવામાં આવે અને શહેરી વિસ્તારની અંદર હેલ્મેટમાંથી મુક્તિ અપાવવી જોઈએ। સાથોસાથ તેમને કેટલાક કારણો પણ આપ્યા છે કે શહેરી વિસ્તારમાં વાહનની સ્પીડ છે તે 15 થી 20 કિલોમીટરની જ હોય છે। ટ્રાફિકના કારણે વાહનો છે તેમાં ગતિ વધુ નથી હોતી, તેના કારણે હેલ્મેટની અમલવારી ટાળી શકાય છે। સાથોસાથ માનવ જિંદગી જોખમાય તેવા અકસ્માતો સંભવ નથી તેવું પણ તેમને કારણ આપ્યું છે। સાથોસાથ હેલ્મેટ કઈ રીતે સાચવવું તે બાબતની પણ તેમને પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સાથોસાથ ટુ વ્હીલર પાર્ક કરીને 50 થી 300 મીટર બજારમાં ચાલીને જવું હોય, બાળકો સાચવવા હોય, તે સહિતના કારણો છે તે ગોવિંદ પટેલ દ્વારા હાલ અત્યારે આપવામાં આવે છે। ગોવિંદભાઈને હેલ્મેટ સાચવવાની ચિંતા છે, ગોવિંદભાઈને એ ચિંતા નથી કે જીવ કેવી રીતે સાચવવો? જીવ સાચવવા માટે તો હેલ્મેટ રાખ્યું છે, નિયમ રાખ્યો છે। સંધ્યા, ક્યાંક ને ક્યાંક વાત એવી પણ આવી રહી છે કે જે પ્રમાણે 8મી સપ્ટેમ્બરથી રાજકોટ સહિત ગુજરાતના તમામ મેટ્રો શહેરની અંદર હેલ્મેટ ફરજિયાત અમલી બનાવવામાં આવે છે, ત્યારે ટૂંકા સમયગાળાની અંદર મહાનગરપાલિકાની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે। આ જ પ્રકારનો માહોલ છે તે અગાઉ પણ જોવા મળ્યો હતો, ને ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એક હાથો ન મળી જાય તેવી પણ હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસ છે તે હેલ્મેટના આ કાયદાને પોતાનું હથિયાર ન બનાવે અને લોકોની સહાનુભૂતિ ન મેળવે તે માટે પણ આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો હોવાની। જી બિલકુલ, આપનો આભાર। ખેડા જિલ્લામાં હેલ્મેટ ફરજિયાત બનાવતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને હાઈવે પર વિશેષ ડ્રાઈવ યોજી 1 સપ્તાહ સુધી વાહન ચાલકોને સમજણ પણ આપવામાં આવી રહી છે। માતર પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર ડ્રાઈવ યોજવામાં આવી। જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજી હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનાભર દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયા છે, અને નાગરિકોને સુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું છે। છતાં પણ અનેક વાહન ચાલકો નિયમોનું પાલન કરતા ન હોવાથી ખેડા જિલ્લામાં વિશાળ ચેકિંગ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું। પોલીસે કુલ 667 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અને ₹3,33,500નો દંડ ફટકાર્યો। ખેડા જિલ્લા પોલીસ દ્વારા હેલ્મેટને લઈને વિશેષ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। આ ડ્રાઈવની અંદર એક જ દિવસમાં 3 લાખથી વધુનો દંડ વસવામાં આવે છે।
રોડ પર જતા જે અકસ્માત થતા હોય છે, અકસ્માત લઈને ઘણી વખત કેટલાક લોકોનો જીવ જતો હોય છે, ત્યાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જે હાઈવે રોડ છે ત્યાં આગળ ડ્રાઈવ કરવામાં આવી છે. મારી પાછળ તમે અત્યારે જે પ્રકારે જોઈ શકો છો, પોલીસ દ્વારા અહીં આગળ અત્યારે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે પ્રકારે આ જે વાહન ચાલકો છે તે પોતે હેલ્મેટ વગર આવતા હોય તેમને ઊભા રાખવામાં આવે છે, કારણ કે હાઈવે પર પૂર ઝડપે જતા વાહન ચાલકોને જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે હેલ્મેટના કારણે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યાં લઈને પોલીસ અત્યારે સતર્કતા રાખી વાહન ચાલકો રોકી તેમને દંડ વસૂલ તેમજ ફરીવાર હેલ્મેટ પહેરે તેના માટે તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે તમે જોઈ શકો છો, અત્યારે પોલીસ દ્વારા અહીં આગળ કેટલાક વાહન ચાલકો હેલ્મેટ વગર હતા તેમને ઊભા રાખી અને તેમને દંડ વસૂલવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર લઈને જે સૂચન કરાયું હતું તે લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે. અહીં આગળ જે હાજર જે પોલીસ અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કેવા પ્રકારની કામગીરી શું કહેશો? સર, મહેરબાન શ્રી પોલીસ અધિક્ષક સાહેબ ખેડારાઓની સૂચના આધારે હાઈવે ઉપર વધારે એક્સિડન્ટો અને જનતાનું અકાળે મૃત્યુ થતું હોય છે, જેના આગમચેતી રૂપે હાલમાં પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર માતરનાઓએ આપેલ સૂચના આધારે આમ હાઈવે ઉપર ફેટલના બનાવો વધારે પડતા બને અને કોઈને એકના એક દીકરાઓના મૃત્યુ થતા હોય છે, નાના બાળકોના, જેથી હેલ્મેટ ડ્રાઈવ અંગે વધુમાં વધુ કડક કાર્યવાહી કરી આ અકસ્માત નિવારવા માટે કોઈનો જીવ બચી શકે એના માટે અમે પ્રયત્નશીલ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છીએ અને વધુમાં વધુ લોકોને જાગૃત કરી રહ્યા છીએ કે આપ હેલ્મેટ બચાવો, પહેરો અને આપની જિંદગી બચાવો. જે અમારું એક આ લોકોને સમજાવી અને પ્રેરણારૂપ સ્થળ ઉપર દંડ લઈ અને જાગૃત કરીએ છીએ. બિલકુલ ચોક્કસથી જે પ્રકારે કહી શકાય, તમે જોઈ શકો તે પ્રકારે કે હાઈવે પર વારંવાર જે ઘટનાઓ બનતી હોય છે, ઘટનાઓ લઈને અત્યારે પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને જેથી લઈને વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ છે, કારણ કે છેલ્લા કહી શકાય કે 24 જ કલાક જેટલા સમયની અંદર પોલીસ દ્વારા હાઈવે પર 3 લાખથી વધુ હેલ્મેટ વગરનાને દંડ કરવામાં આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો પોલીસનું માત્ર એક જ કારણ કે હાઈવે પર જે અકસ્માત થતા હોય છે, જેથી હાઈવે પર જતા વાહન ચાલકો હેલ્મેટ પહેરે તો જે ફેટલ જે ઘટનાઓ થતી તે ઘટનાઓમાં ઘટાડો થાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા. સુરતમાં યુવકને બ્લેકમેલ કરી 1 લાખની ખંડણી માંગનાર ઝડપાયો છે. લસકાણા પોલીસે આમ આદમી પાર્ટીના દિનેશ ગોપાણી ઉર્ફે બાબુરાવ સિંઘમની ધરપકડ કરી છે. ફરિયાદીના પરિવાર વિશે સોશિયલ મીડિયામાં વિવાદિત લખાણ શરૂ કર્યું હતું અને સોશિયલ મીડિયામાં નહીં લખવા 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, બાદમાં જામીન મુક્ત કર્યો છે. તો યુવકને બ્લેકમેલ કરી 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને અલગ ટ્રીક પણ અપનાવી હતી. પહેલા તો સોશિયલ મીડિયામાં તેઓએ લખાણ લખ્યું હતું જે તે વ્યક્તિ વિશે અને ત્યારબાદ એ લખાણ ન લખવા માટે ખંડણી માંગવામાં આવી હતી અને તે પણ 1 લાખ રૂપિયાની ખંડણી માંગી. જો કે પોલીસ સુધી મામલો પહોંચ્યો અને ત્યારબાદ તેમને ઝડપી લેવાયો, પરંતુ જામીન પર મુક્ત કરાયા છે.